સાતમું પ્રકરણ છે ઉષ્મા પ્રસરણ. આ પ્રકરણમાં આપણે ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે. ઉષ્મા એટલે તમને ખ્યાલ હશે કે ગરમી. ગરમીનું પ્રસરણ કોઈ પણ પદાર્થમાં કે કોઈ પણ પદાર્થોની વચ્ચે અંતર રહેલું હોય તે છતાં કઈ રીતે થતું હોય તેના વિશે સમજૂતી મેળવવાની છે. અમુક ઉદાહરણ જોઈએ કે કોઈક બે પદાર્થ છે જેમના તાપમાન અલગ અલગ છે. એક પદાર્થનું તાપમાન T1 છે, બીજાનું તાપમાન T2 છે. T1 ગ્રેટર ધેન T2 હોય એટલે કે એક પદાર્થનું તાપમાન બીજા પદાર્થના તાપમાન કરતાં વધારે છે, તો ઉષ્માનું એટલે કે ગરમીનું પ્રસરણ વધારે તાપમાન તરફથી ઓછા તાપમાન તરફ થતું હોય છે. આ રીતે ઉષ્માનું પ્રસરણ ઘન પદાર્થમાં વધારેથી ઓછા તાપમાન તરફ થતું હોય છે. પણ એ ઉષ્માના પ્રસરણ માટે વચ્ચે માધ્યમ શું હશે, કઈ રીતે એનું પ્રસરણ થતું હશે એક તરફથી બીજી તરફ, તેની સમજૂતી આપણે અહીંયા મેળવવાની છે. સામાન્ય રીતે એની વ્યાખ્યા જોઈએ તો વધારે તાપમાનવાળા પદાર્થ તરફથી ઓછા તાપમાનવાળા પદાર્થ તરફ થતા ઉષ્માના પ્રસરણને ઉષ્મા વહન કહીશું. ઉષ્મા પ્રસરણની સામાન્ય વ્યાખ્યા જોઈએ તો વધારે તાપમાનવાળા પદાર્થ તરફથી ઓછા તાપમાનવાળા પદાર્થ તરફ ઉષ્માનું જે વહન થાય છે તેને ઉષ્મા વહન કહે છે. એટલે સામાન્ય નિયમ ઉષ્મા પ્રસરણમાં આપણે એક યાદ રાખવાનો રહેશે હંમેશા કે જે પદાર્થનું તાપમાન વધારે હશે ત્યાંથી ઓછા તાપમાન તરફ ઉષ્માનું પ્રસરણ થતું હશે. ઘન પદાર્થમાં આ ઉષ્માનું વહન અથવા તો ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થતું હોય છે, તો ઘન પદાર્થમાં જે કણો કે જે આયનો કે જે અણુઓ રહેલા છે એ દોલનો કરતા હોય છે. આ દોલનો એ પદાર્થના તાપમાન અનુસાર થતા હોય છે અને એ દોલનો ચોક્કસ કંપ વિસ્તારથી આંદોલન કરતા હોય છે. બે છેડા વચ્ચે પદાર્થની ગતિ સતત ચાલુ રહે, એકવાર આ બાજુ જશે, બીજી વાર દોલન આ રીતે બે છેડા વચ્ચે અણુઓ દોલન કરતા હોય છે. આ દોલનોનો કંપ વિસ્તાર જે હોય છે તે પદાર્થનું જે તાપમાન હોય એ પ્રમાણે વધતું ઓછું થાય છે. જો પદાર્થનું તાપમાન વધારવામાં આવે તો વધારે દોલનોનો કંપ વિસ્તાર વધુ થશે. ઘન પદાર્થનું તાપમાન જેમ આપણે વધારતા જઈએ તો આ દોલનોનો કંપ વિસ્તાર વધતો જશે એટલે કે મોટો થતો જશે, અને જો તેનો તાપમાનનો ઘટાડો કરીએ તો આ કંપ વિસ્તાર ઘટતો જશે. આ રીતે એક અણુ એની પાડોશમાં જે અણુ રહેલો હોય કે આયનો કે જે કણો રહેલા હોય તેને ઉર્જા આપશે. જેમ એનો કંપ વિસ્તાર વધે તેમ એના પડોશી કણનો, એની બાજુના કણનો પણ કંપ વિસ્તાર વધતો જશે. આ રીતે એકથી બાજુમાં બીજાના કણને, બીજાથી ત્રીજા કણને, એ રીતે ઉર્જા આગળ વધતી રહેશે અને આ રીતે ઉષ્મા ઘન પદાર્થમાં આગળ પ્રસરતી રહેશે. તો ઘન પદાર્થમાં કઈ રીતે ઉષ્માનું વહન થાય છે એ આપણે જોયું. હવે એક ઉદાહરણથી તેની સમજૂતી મેળવીએ કે ઉષ્માનો જે પ્રવાહ છે એ ઘન પદાર્થમાં કઈ રીતે પ્રસરતો હોય છે. ઘન પદાર્થમાં ઉષ્માનું વહન કઈ રીતે થાય છે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એક ઘન પદાર્થ તમને આકૃતિમાં દર્શાવેલો છે. એમાં પહેલું સમતલ જે છે તમને અહીંયા આકૃતિમાં દેખાય છે, x બરાબર 0 અંતર ધારી લઈએ. પ્રારંભમાં એનું સ્થાન x બરાબર 0 છે. બીજું એક સમતલ દર્શાવ્યું છે ABCD સમતલ છે. એના પછીનું સમતલ છે EFGH. તો ઉષ્માને x બરાબર 0 અંતરેથી આ પદાર્થને ગરમી આપવાનું શરૂ કરીએ. આ છેડાથી x બરાબર 0 છેડાથી ગરમી આપવાનું પદાર્થને શરૂ કરીએ તો સૌ પ્રથમ ઉષ્મા પહેલા સમતલ ABCD સુધી પહોંચશે. આપણે એવું ધારી લઈએ કે પહેલા સમતલ પાસે પદાર્થનું તાપમાન છે T પ્લસ ડેલ્ટા T. એ અંતર છે x બરાબર x. પહેલું સમતલ ABCD ત્યાં x અંતર છે અને x અંતર પાસે તેનું તાપમાન T પ્લસ ડેલ્ટા T વડે દર્શાવ્યું છે. હવે આપણે બીજા સમતલ તરફ જઈએ, એ જ પદાર્થમાં થોડા આગળ વધીએ. એ અંતર થશે x પ્લસ ડેલ્ટા x.
તો x પ્લસ ડેલ્ટા એક્સ આગળ એનું તાપમાન આપણે માપીશું, આપણને મળશે ટી જેટલું. એટલે કે તાપમાન ડેલ્ટા ટી જેટલું ઓછું થયું. આપણે એક્સ પછી ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપ્યું છે. અહીંયા ડેલ્ટા એક્સ જેટલું અંતર આપણે જ્યારે કાપીએ છીએ ત્યારે તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો તફાવત આવે છે. એટલે કે ડેલ્ટા ટી જેટલો ઘટાડો થાય છે અને આપણને આગળ વધતા તાપમાન મળે છે ટી. હવે એવું ધારી લઈએ કે અહીંયા જે ઉષ્મા કે જે ગરમી આપણે આપાત કરેલી તે ઉષ્માનો જથ્થો છે ડેલ્ટા ક્યુ. ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપણે પદાર્થના એક છેડેથી આપવાની શરૂ કરી છે. તો એ શાની ઉપર આધાર રાખતી હશે? એ જે જથ્થો છે એ કેટલા પ્રમાણમાં હશે? તો એ આધાર રાખે છે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ ઇન્ટુ એરિયા એ ઇન્ટુ સમય ટી. કોઈ પણ ઘન પદાર્થમાં આપણે ઉષ્મા કે ગરમી આપવાનું શરૂ કરીએ તો એ જે ગરમી કે ઉષ્માનો જથ્થો છે એ આધાર રાખે છે, એટલે કે સમપ્રમાણમાં છે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સના ઇન્ટુ એરિયા એટલે કે ક્ષેત્રફળ એ અને બીજો છે સમય ડેલ્ટા ટી. તો આ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે જે ઉષ્માનો અચળાંક છે ઇન્ટુ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ ઇન્ટુ ક્ષેત્રફળ એ ઇન્ટુ સમય ડેલ્ટા ટી. અહીંયા ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ એને આપણે તાપમાન પ્રચલન કહીશું. આ છે તાપમાન પ્રચલન. તો આ સમીકરણને ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી એટલે કે આ ડેલ્ટા ટી સમયગાળો આપણે એના ડેલ્ટા ક્યુના છેદમાં લઈએ તો આપણને સમીકરણ મળશે માઇનસ કે ઇન્ટુ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ ઇન્ટુ એ.